જય શ્રી કૃષ્ણ મિત્રો, એસ્ટ્રો સરળ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। અધિક માસ નિમિત્તે આજે અધિક માસની 19મા દિવસની વાર્તા છે ચાર ચકલીની વાર્તા। તો વાર્તા શરૂ કરતાં પહેલાં જો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને વાર્તા સાંભળ્યા પછી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં। લક્ષ્મીપુર નામનું એક નગર હતું। પવિત્ર પુરુષોત્તમ માસ આવતા ભાવિક નર નારી નદીએ સ્નાન કરવા જવા લાગ્યા। ત્યાં સ્નાન કરી કથા વાર્તા સાંભળે અને એક વડ નીચે બેસીને સત્સંગ કરે, ઉપવાસ, ધાણા પાણા, એકટાણાની વાતો કરે, વ્રતનો મહિમા ગાય। આ વડની એક ડાળ પર ચાર ચકલી માળો બાંધીને રહેતી હતી। વ્રત મહિમાની વાત સાંભળીને ચારે ચકલીએ નક્કી કર્યું કે વ્રતના પારખા તો કરવા જ જોઈએ। એક ચકલીએ ઉપવાસનો સંકલ્પ કર્યો, બીજીએ ધાણા પાણા શરૂ કર્યા, ત્રીજીએ એકટાણા લીધા, ત્યારે ચોથી બોલી કે મારે તો કાંઈ કરવું નથી, ભગવાને પેટ આપ્યું છે તો ભરીને ખાવું ને, નાહક ભૂખ્યા શા માટે મરવું। હવે બન્યું એવું કે પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે ચારે ચકલીઓ મૃત્યુ પામી અને ચારેય નગર શેઠના ઘેર જન્મી। શેઠને સંતાનમાં એક દીકરો જ હતો। વારાફરતી ચાર લક્ષ્મી જન્મી, તેથી શેઠના આનંદનો પાર ન રહ્યો। ચારેય દીકરીને પાંચમો દીકરો લાડે કોડે ઉછળવા લાગ્યા। સમય જતાં દીકરીઓ ઉંમરવાન થઈ। સૌથી મોટી દીકરી રાજાના કુંવરને ગમી, બીજીના લગ્ન એક ધનપતિના પુત્ર સાથે થયા, ત્રીજીને હાટડી ચલાવતો પતિ મળ્યો અને ચોથીને મજૂરી કરતો વર મળ્યો। ભાગ્યની વાત છે, ભાગ્યના ભેદને ભગવાન પણ જાણી શકતા નથી। ચારેય દીકરીઓ પરણીને સાસરે ગઈ। બીજા વર્ષે શેઠે દીકરીના લગ્ન લીધા અને દીકરીઓને તેડાવી। ધામધૂમથી દીકરાને પરણાવ્યો। દીકરીઓને આગ્રહ કરીને રોકી, પછી વિદાય વેળા આવી। મોટી દીકરીને 20 સોના મહોર દીધી, બીજીને 15 સોના મહોર દીધી, ત્રીજીને 10 સોના મહોર અને સૌથી નાની દીકરીને એક જોડી કપડાં દીધા। ત્યારે નાની દીકરીની આંખમાં આંસુ આવી ગયા। મોટી દીકરીને નાનીના આંસુ લૂછતા લૂછતા પૂર્વજન્મની વાત યાદ કરાવી। નાનીએ તત્કાલ પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો। પુરુષોત્તમ માસ આવતા પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કર્યું અને વ્રતના પુણ્ય પ્રભાવે અખૂટ સમૃદ્ધિ પ્રાપ્ત કરી। વ્રત ઉપવાસ જે કરે પામે સુખ અપાર, કરે ધારણા પારણા સુખ ભોગવે સંસાર। એકટાણા જે આદરે સમજે સદા સાર, વ્રત નિયમ જે ના કરે સદાય હાકાકાર। હે પુરુષોત્તમ પ્રભુ, જે શ્રદ્ધાથી તમારું વ્રત કરે એને તમે જેવા ફળો છો એવા સૌને ફળજો। બોલો શ્રી પુરુષોત્તમ પ્રભુની જય।